હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ખમણીની રેસિપી. જેના માટે અહીંયા મેં 2.5 કપ ચણાની દાળ લઈ લીધી છે. ચણાની દાળને બરાબર વોશ કરીને તેને 3 થી 4 કલાક માટે પલાળી દીધી હતી. આ રીતે ચણાની દાળનો દાણો આપણે તોડીએ અને એકદમ જ તૂટી જાય, એનો મતલબ કે ચણાની દાળ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે. મિક્સર જારની અંદર ચણાની દાળ લઈ લેવાની છે. તેની અંદર લસણ, આદુ અને મરચાં એડ કરી દેવાના છે. પાણીનો ભાગ વધારે એડ નથી કરવાનો. તેની અંદર થોડુંક પાણી એડ કરીને 1 ચમચી જેટલી મીઠું એડ કરી દેવાનું છે, હળદર એડ કરી દેવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. ત્યાર પછી તેને બીજા બાઉલમાં કાઢી લેવાનું છે. હવે તેને આપણે થોડી વાર માટે ફેંટી લેવાનું છે. હવે સ્ટીમરની પ્લેટ લઈ લેવાની છે. તેની અંદર તેલ એડ કરીને આપણે સ્ટીમરની પ્લેટને બરાબર ગ્રીસ કરી દેવાની છે. બેટરની અંદર ઇનો ફ્રૂટ સોલ્ટનું પેકેટ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. જેવું તમે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરશો એટલે આપણું બેટર જે છે એ ફૂલી જશે અને એકદમ હલકું થઈ જશે. હવે આ બેટરને આપણે રાખવાનું નથી, તેને ફટાફટ જે ગ્રીસ કરેલી પ્લેટ છે તેની અંદર એડ કરી દેવાનું છે અને એક સરખું કરી દેવાનું છે. ત્યાર પછી આ બાજુ સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેની અંદર સ્ટીમરની પ્લેટ મૂકીને 15 થી 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરવાનું છે. 15 થી 20 મિનિટ પછી ચપ્પુ મારીને જોઈએ છે તો એકદમ ક્લીન આવે છે. તો આપણે આ જે ખમણ બનીને રેડી થયા છે તેને આપણે એકદમ જ ઠંડુ પાડવા મૂકી દેવાનું છે. ઠંડુ થઈ ગયા પછી જ આપણે તેનો યુઝ કરવાનો છે. તો હવે ખમણ ઠંડા થઈ ગયા છે તો આ રીતે તેના મોટા મોટા પીસીસ કરી દેવાના છે અને તમે જોઈ શકો છો કે એકદમ જ જાળીદાર એવા ખમણ બનીને રેડી થયા છે. તમે એને એમનેમ પણ ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે આ ખમણને આપણે એકદમ જ નાનો નાનો ભૂકો કરી દેવાનો છે. તમે મિક્સર જારની અંદર પણ એડ કરીને આ રીતે ભૂકો કરી શકો છો. તો બધો જ ભૂકો મેં કરી દીધો છે. હવે તેને આપણે વઘારવાનું છે. પેણીની અંદર તેલ એડ કરી દેવાનું છે. તેની અંદર 2 થી 3 ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે, હિંગ એડ કરી દેવાની છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. 5 થી 6 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. મીઠાશ તમે વધુ કે ઓછી કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ખાંડ ઓગળી જાય ત્યાર સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે. ત્યાર પછી આપણે તેની અંદર ખમણ જે ભૂકો કરીને રાખ્યો હતો તે બધો જ ભૂકો આપણે એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું છે, કૂક થવા દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે ઉપરથી કોથમીરના પાન એડ કરીને ફરીથી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા કોથમીરના પાન એડ કરી દીધા છે. આપણે હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા ખમણી બનીને આપણી રેડી થઈ ગઈ છે. સેવ ખમણીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. તો તમે ગરમ ગરમ સેવ ખમણી તમે સર્વ કરી શકો છો. તેની સાથે તમે ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો છો. ગ્રીન ચટણીની સાથે પણ સેવ ખમણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી સેવ અને કાંદો એડ કરીને તમે ખાઈ શકો છો. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો.